નમસ્કાર મિત્રો, આજે આપણે સોમવતી અમાસ વિશે વાત કરીશું. સોમવતી અમાસની વ્રત, વિધિ, વાર્તા અને તેના મહત્વ વિશે વાત કરીશું. સોમવતી અમાસ, જે દિવસે સોમવારે અમાસ આવતી હોય ત્યારે આ વ્રત કરવું. આ દિવસે મહાદેવના મંદિરે જઈ શંકર ભગવાનની પૂજા કરવી, પીપળાની ગોળ પ્રદક્ષિણા કરવી અને પ્રદક્ષિણા કરતાં કરતાં કાચા સૂતરની દોરી પીપળાને ફરતે વીંટવી. આ દિવસે નદીએ જઈ જળમાં સ્નાન કરવું. સોમવતી અમાસને દિવસે જળમાં પીલધારી ગંગા અને પુષ્કળ તીર્થો વસે છે. સ્વર્ગમાં, આકાશમાં અને પૃથ્વીમાં જે તીર્થો વસે છે તે સઘળા તીર્થો સોમવતી અમાસને દિવસે જળમાં વસે છે. તે દિવસે કરેલું સ્નાન, દાન અને શ્રાદ્ધ સઘળું અક્ષય થાય છે. દક્ષિણમાં આવેલ કાંચીનગરમાં ચિત્રવર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ જયાવતી હતું. ચિત્રવર્મા અને જયાવતીને 7 પુત્રો હતા અને 1 પુત્રી હતા. તેમણે 7 પુત્રોને પરણાવી દીધા, પણ પુત્રી માટે યોગ્ય વર ન મળતા તે કુંવારી હતી. એક દિવસ આ બ્રાહ્મણને આંગણે એક સાધુ મહારાજ ભિક્ષા અર્થે આવ્યા. 7 વહુઓ તે બ્રાહ્મણને ભિક્ષા આપવા માટે ગઈ, એટલે એ બ્રાહ્મણે તેમને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા. પછી ચિત્રવર્માની પુત્રી ધનલક્ષ્મી તે સાધુ મહારાજની ભિક્ષા આપી, એટલે મહારાજે તેને ધર્મવતી થા એવા આશીર્વાદ આપ્યા. મહારાજની બાજુમાં ઊભેલા જયાવતીએ આ સાંભળ્યું. તેમણે મહારાજને કહ્યું, એ મહાત્મા, તમે મારી વહુઓને અખંડ સૌભાગ્યવતી એવા આશીર્વાદ આપ્યા, જ્યારે મારી દીકરીને તમે ધર્મવતી થા એવા આશીર્વાદ શા માટે આપ્યા? આનું શું કારણ છે? સાધુ મહારાજે કહ્યું, હે બહેન, તમે જ્યારે આ દીકરીના લગ્ન કરશો અને સપ્તપદીનો વિધિ થશે ત્યારે તમારો જમાઈ મૃત્યુ પામશે. આથી મેં તેને ધર્મવતી થાય એવા આશીર્વાદ આપ્યા છે. સાધુ મહારાજની આવી વાત સાંભળી માતા જયાવતી તો હેતબાઈ કહી. તેણે સાધુ મહારાજને આ માટેનો કોઈ ઉપાય દર્શાવવા વિનંતી કરી. સાધુ મહારાજે કહ્યું, સિંહલ દ્વીપમાં સામા નામનું એક ધોબણ છે. જો તમારી દીકરી તેની સેવા કરે અને સોમા તેના લગ્નમાં હાજરી રહે તો તમારી દીકરી વિધવા થતી બચી જાય. આમ કહી સાધુ મહારાજ ચાલ્યા ગયા. જયાવતીએ આ વાત પોતાની પતિને કરી. ચિત્રવર્માએ પોતાના 7 પુત્રોને ભેગા કરી ધનલક્ષ્મીની વાત જણાવી. મોટા 6 છોકરાઓ ચૂપ રહ્યા, ત્યારે સૌથી નાનો પુત્ર પોતાની બહેનને સિંહલ દ્વીપ લઈ જવા માટે તૈયાર થયો. બંને ભાઈ બહેન સિંહલ દ્વીપ જવા ઉપડ્યા. બંને ભાઈ બહેન અનેક મુશ્કેલીઓ વેઠતા વેઠતા સમુદ્ર કાંઠે આવી પહોંચ્યા. હવે તેઓ વિચારવા લાગ્યા કે સમુદ્ર ઓળંગવો કઈ રીતે. તેઓ એક ઝાડ નીચે બેઠા બેઠા વિચારવા લાગ્યા. આ ઝાડ ઉપર એક ગીધ રહેતું હતું. તે ચિંતાગ્રસ્ત ભાઈ બહેનને જોઈ નીચે ઉતર્યું અને તેમની પાસે ગયું. પછી બોલ્યું, હે માનવીઓ, તમે આમ સમુદ્ર કાંઠે ચિંતાગ્રસ્ત બેઠેલા કેમ જણાવો છો? ત્યારે ભાઈ બહેને બધી હકીકત કહી જણાવી. ગીધે તેમની દુઃખભરી કહાની સાંભળી તેમને સમુદ્ર પાર કરાવવાની જવાબદારી લીધી. બીજે દિવસે સવારે ગીધે એ બંને ભાઈ બહેનોને પોતાની પાંખ ઉપર બેસાડી સમુદ્ર પાર કરીને સોમા ધોબણના ઘર પાસે ઉતારી દીધા. પછી ગીધ પાછું ફર્યું. હવે બંને ભાઈ બહેન સોમા ધોબણ પાસે કેમ જવું તે વિચારવા લાગ્યા. તેમણે નક્કી કર્યું કે તેમને આગળ જતાં પહેલાં આપણે છાનામાના તેમની સેવા કરીએ. સવાર થતાં બંને ભાઈ બહેને સોમા ધોબણનું આંગણું અને વાડી ચોખ્ખી વાળીને સાફ કરી દીધી. સોમા સવારે બહાર ઉઠીને જોયે તો આંગણું અને વાડી એકદમ ચોખ્ખા હતા. આ જોઈ તેને આશ્ચર્ય થયું. તેને કાંઈ જ સમજણ પડી નહીં. આમ ભાઈ બહેન દરરોજ સવારે સોમાનું આંગણું વાડી સાફ કરવા લાગ્યા. સોમાને આ જોઈ નવાઈ લાગી. તેણે આ વાત કોણ આ કામ કરે છે તે જોવા માટે રાતમાં સંતાઈ ગઈ. સવાર થતાં ભાઈ બહેન આંગણું અને વાડી સાફ કરવા લાગ્યા કે સોમા તેમની આગળ ગઈ અને બોલી, તમે કોણ છો અને આમ દરરોજ મારું કામ શા માટે કરો છો? ભાઈએ પોતાની ઓળખાણ આપી અને બહેનની આપવીતી જણાવી. સોમાએ કહ્યું, તમે બ્રાહ્મણ થઈ મારા ઘરનું આંગણું અને વાડી સાફ કરો તો મને પાપ લાગે. હવે તમે આ કામ બંધ કરો, હું તમારી સાથે જરૂર આવીશ. સોમાએ પોતાના દીકરાની વહુઓને બોલાવીને કહ્યું, હું ભાઈ બહેન સાથે જાઉં છું, પણ જો આપણે ઘેર કોઈ મરી જાય તો હું આવું ત્યાં સુધી તેને સાચવી રાખજો.
આમ કહી સોમા ભાઈ બહેનને પોતાના વ્રતના પ્રભાવે આકાશમાર્ગે ઉડી કાંચીનગરમાં લઈ આવી. સોમા અને બંને ભાઈ બહેન પોતાના ઘરે આવ્યા. ધનલક્ષ્મી દરરોજ સોમાની સેવા કરવા લાગી. થોડા સમય બાદ ઉજ્જૈનમાં રહેતા રુદ્ર શર્મા નામના બ્રાહ્મણ સાથે ધનલક્ષ્મીના લગ્ન ગોઠવ્યા. ચોરીમાં મંગળ ફેરા ફરવા માંડ્યા. ત્યાં તો રુદ્ર શર્મા બેભાન થઈ નીચે પડ્યો. લગ્ન મંડપમાં ઉહાપોહા મચી ગઈ. સોમાએ બધાને શાંત પાડી કહ્યું, તમે ચિંતા ન કરો, જયમાય હમણાં જ બેઠા થઈ જશે. આમ કહી તેણે સોમવતી અમાસનું પુણ્ય ધનલક્ષ્મીને આપ્યું. એટલે તરત જ રુદ્ર શર્મા બેઠો થઈ ગયો. બધા આનંદિત થઈ ગયા.